ખરેખર જો પ્રશ્ન બધા સમજવા જેવા હોય આની અંદર જ્ઞાન કોને કહેવાય, ધ્યાન કોને કહેવાય, સદગુરુ કોને કહેવાય, આપણે આખો દિવસ ક્યાં રહીએ છીએ, શા માટે આપણે સત્યની ખોજમાં નીકળ્યા છીએ, પરમાત્મા ક્યાં રહેતો હોય છે ને કેવો હોય છે ને આપણે કોણ હઈશું, જ્યાં સુધી આ વિટમણા નહીં મટે ત્યાં સુધી ભ્રાંતિ તૂટે એવી આપણે ભટકાવનારી હોય તો આપણી ભ્રાંતિ છે. ભ્રાંતિ કોને કહેવાય? ભ્રાંતિ કોને કહેવાય? નથી અને ભાષી એનું નામ ભ્રાંતિ. કે હોય તો હોય જ, પણ નથી અને ભાસ છે એને ભ્રાંતિ કહેવાય. એટલે કહે છે કે ભ્રાંતિના ભૂલા ઓધા ભવો ભવ ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. જ્યારે મહાપુરુષોને આ ભ્રાંતિ તૂટી, ક્યારે ભ્રાંતિ તૂટી? જ્યારે કોઈ આ જગતની અંદર એને એવો સત્પુરુષ મળ્યો, સદગુરુ કહેવાય એને. સત્પુરુષ કોને કહેવાય? કે તમને સત્યનું દર્શન કરાવે. હવે સત્ય કેવું હોય છે? કે જે આવતું નથી, જાતું નથી, જન્મતું નથી, મરતું નથી, સદા સદોદિત છે. તો આમાં આપણું શું હોય છે એ પહેલો પ્રશ્ન આવે. આપણું શું આની અંદર આપણે રહીએ છીએ એમાં? મરે છે તો મારું અને તારું. શું મરે? મારું અને તારું. તો આપણું હૈસિયત શું આમાં? જો આની અંદર બરાબર તપાસ જ આવે. જ્ઞાન કોને કહેવાય? પહેલો પ્રશ્ન આપણો હતો જ્ઞાન. જ્ઞાન આખા જગતની અંદર થાય છે. તો જ્ઞાનની શું તાકાત હશે આની અંદરથી? આપણને વસ્તુનું જ્ઞાન હોય તો જ્ઞાનનું જ્ઞાન હોય. સમજો, આપણને વસ્તુનું જ્ઞાન છે તો બધાને છે. તો જ્ઞાનનું જ્ઞાન હોય. એને માં ગંગા સતીએ કીધું, શાનમાં શાને કહું છું ગુરુજીની પાનબાઈ, તેથી ઉપજે આનંદના ઓત. ત્યારે આ બધા આપણને અંદરનો ડખો શાંત બેહે. કેમ કે તું મહેશભાઈ શું મોટામાં મોટી ભ્રાંતિ છે, પરમાત્મા આડી દિવાલ કરી. શું કરી? હકીકત સૌ વ્યક્તિ તરીકે ઊભું થયું મારું વ્યક્તિત્વ. મારું જીવન પડ્યું છે અવ્યક્તમાં. આંખથી હું વ્યક્ત થાવ છું, જીભથી વ્યક્ત થાવ છું, કાનથી વ્યક્ત થાવ છું. ના વ્યક્ત નહીં મને ખબર છે, પણ મારું મૂળ ક્યાં રહેવાનું ઠેકાણું છે એ મને ખબર. એટલે ગાંધીજી એની પ્રાર્થનામાં કહેતા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા. તું એનો હું છું, તું છે એ જ હું સૌ, તું જ દર્શનના દાન લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ઊંડું અંધારું કીધું, અજ્ઞાન દશા લાગી છે જન્મો જન્મથી. અજ્ઞાન દશા એવી લાગી છે, હું કરું છું નહીં, મને અજ્ઞાન દશા લાગી. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, પૃથ્વીના મંડાણે એની ઉપર છે. જોગી જોગેશ્વરા
કોક જાણે। એટલે પ્રીતમ સાહેબ ને કેવું પડ્યું, સદગુરુના શબ્દને વિચારો તો તળે માવ માયાને વિકાર, હરિરસ પીજીએ। બાળી ભસ્મ કરે બીજી વાસના, ઉર પ્રગટે આનંદ અપાર, હરિરસ પીજીએ। આવો સત્સંગ હાલતો હતો। એક ભાઈને એવું થયું, એક આશ્રમ છે ત્યાં મારે જવું છે, ત્યાં રોજ સત્સંગ હોય છે, એટલે ત્યાં સત્સંગમાં સાંભળ્યું એવું, એટલે આશ્રમમાં જાય છે। આશ્રમમાં સત્સંગની અંદર જઈને બાપજી નીકળે બહાર, એટલે કીધું મને બોધ આપો। એટલે મહાત્મા આમ જોયા કરે, કઈ બોલે। 2-3 દી થયા, પાછું પૂછ્યું બાપજી મને બોધ આપો। મહાત્મા આમ જોવે, કઈ બોલે। કે આ મહાત્મા કઈ બોલતા નથી, હું બોધ આપવાનું કહું। 10 દી થયા, એટલે કીધું બાપજી મને બોધ આપો। મહાત્મા આમ જોવે, કઈ બોલે। એમ થતા 20 દી થયા, બાપજી મને બોધ આપો એ કે। મહાત્મા આમ જોવે, કઈ બોલે। 1 મહિનો થવા આવ્યો, એટલે કીધું બાપજી હવે બોધ આપો, નકર હું ઘેરે જાઉં। મહાત્માએ આમ જોયું, તું આવ્યો જ નથી તો ઘેરે ક્યાં જવાનો? તું આવ્યો જ નથી, તું આવ્યો હોત તો તને બોધ આપત। કાલ વારંવાર ટોકતો હતો બધાને। તને એમ છે કે હું આશ્રમમાં આવ્યો, તું આશ્રમમાં જ નથી આવ્યો, તે હરેક વખત મને પૂછ્યું, મેં ઈશારો કર્યો, તું આશ્રમમાં આવ્યો। 10 દિવસે પૂછ્યું, મને ખબર પડી ગઈ હજી તું આશ્રમમાં આવ્યો। તું આવ્યો નથી, કોની રજા લેશો ભાઈ? તું આશ્રમમાં તું છે ન્યા હતો, છે ન્યા નહોતો, તારું શરીર હતું ભાઈ હાજર। કેમ કે જેની હાજરી આવી ગઈ છે જીવનમાં, આવું જેને સમજાઈ ગયું જીવનમાં, પછી ધ્યાન સમજાય। શું સમજાય? ધ્યાન સમજાય નહીં ત્યાં સુધી શું કે તમામ વસ્તુ છૂટી જાય આની અંદર, કારણ કે તમે જ છો, સ્વયં પ્રકાશિત છો। આના માટે સદગુરુનો મહિમા છે। રવિ સાહેબ ને આ સમજાણું, જ્યાં જ્યાં ઠેરાવું ત્યાં હરી નહીં, જ્યાં જ્યાં ઠેરાવું ત્યાં હરી, ત્યાં જાઓ હવે। જ્યાં જ્યાં ઠેરાવું ત્યાં હરી, ઓલા કે કરી કોઈ કરે નહીં, જ્યાં ઠેરાવું ત્યાં હરી। બરાબર પ્રશ્ન કર્યું છે। આ જ્ઞાન જેને સમજાણું છે એને ખબર પડી ગઈ, ઓહો વસ્તુ તો હું પડી છે આની અંદર, જેનો મોલ ન થાય, જેનો માપ ન થાય, જેની કિંમત ન થાય। વસ્તુ ભરી છે માહી અણ, આમાં થાય કેવું, પેલા તો આપણે આપણને સમજતા નથી, બીજાને સમજવાની વાત તો ન્યા રહી। પોતાને સમજો, પોતાને સમજવાનો છે। જ્યાં લગી જીવની જાય જાણીની ત્યાં લગી બધી તાણમ, પોતાને સમજો। પછી બીજો પ્રશ્ન છે બીજાને સમજો। પોતાને કઈ રીતે સમજવો? ઘણી ફેરું ઘણો સમય એવો આવે આપણી ઉપર કે ન આપણે કહી શકીએ કે ન સહન કરી શકીએ। આવો વિકટ સમય આવે ઘણી ફેરું, ન તમને હું કહી શકું કે ન અંદર રહી શકું, ત્યારે પોતાને સમજવાનો છે। જો એમાં સમજી ગયા તો જીવનની અંદર રસ્તો મળી જાય। શું મળી જાય?
જ્યારે બીજાને સમજવાનો છે, બીજાની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે કહી શકતો નથી અને ગમે એ કહેવા જાય તો એનું અવળું પડે છે, ત્યારે આપણે એને પણ સમજવાની કોશિશ કરી. જીવનની અંદર આપણે ઝીણું ઝીણું જોવું. હરેક જગ્યાએ સાસુ વહુના ઝઘડા છે, બધે ઝઘડા હાલે છે. શા માટે હાલે? સમજણ નથી. એટલે એક જ શક્તિ વિલસી રહી છે. લ્યો, એક શક્તિએ અનેક રૂપ ધારણ કર્યા. દીકરી હતી, સાસરે ગઈ એટલે વહુ બન્યા, બાળકનો જન્મ થયો એટલે માતા થઈ, દીકરાના લગ્ન થયા એટલે સાસુ થયા, દેરાણી થયા, જેઠાણી થયા. એકની એક દીકરી અનેક રૂપ ધારણ. જ્યારે અનેક રૂપ ધારણ કરે એમાં આપણું દર્શન થતું. રમે બધી નવ દુર્ગા જ રમી રહી છે, પણ આપણને ભ્રાંતિ ઊભી થઈ છે. શું ઊભી થઈ છે? આપણી દીકરી આવે તો આપણો ભાવ ફરી જાય છે, બીજાની દીકરી સાસરે આવે તો આપણો ભાવ ફરી જાય છે. આ ભાવ ફરે છે. શું ફરે છે? અહીંયા સમજવાની વસ્તુ અહીંયા છે. બેની બેટી છે, જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. આખા વિશ્વની ગમે એની દીકરી જ છે, નથી? આપણી સમજણ આવતી નથી. સદગુરુએ આની સમજણ આપી છે. જેને આની અંદર રેન્જમાં આવી ગયા, જે જ્ઞાન દશામાં આવી ગયા, જેને સમજણ આવી ગયા, એના ભેદ મટે છે. શું મટે છે? સર્વેમાં સમાન ભાડ્યું, ભેદ બીજને ભાવે ભાડ્યું, તેજ કરી તિમિર ટાળ્યું, જીવન મુક્ત બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા. કેવા ગુરુ મળ્યા છે? જીવન મુક્ત. પછી એક પ્રશ્ન આપણને એવો થાય કે આખો દિવસ તો અમારે બધું ઊભું થયું, જગત ને જે કઈ વ્યવહાર ને બધું, રાતે હુઈ જાવ તો એ બધું જાય છે ક્યાં? જાય છે ક્યાં? રાતે આપણે હુઈ જાય તો કાંઈ હોય નહીં, બધું જાતું ક્યાં આવી છે? પછી આત્મા આત્મા બધાય કરે છે. એના સ્વભાવને જાણી લો. આત્મા મનના સ્વભાવને જાણવાનો છે, બુદ્ધિના સ્વભાવને જાણવાનો છે, છેલ્લે આત્માના સ્વભાવને જાણવાનો છે. આખો દિવસ કેટલીક ક્ષણ આપણે આત્માના સ્વભાવમાં જીવાણી છે. મનનો સ્વભાવ છે સંકલ્પ વિકલ્પ વિચારોના વમળો કર્યા જ કરે, આપણને ઠેકાણે બેહવા દેતા. બુદ્ધિનો સ્વભાવ છે નકશા દોર્યા જ કરે, પ્લાન કર્યા જ કરે, ડાપણ કર્યા જ કરે. જો આમાં ને આમાં આપણે હોય તો આપણે આત્મામાં આવ્યા. આત્માનો સ્વભાવ તો અકર્તા છે. કેવો છે? કાંઈ કરતો. આવું જેને સમજાઈ ગયું છે એ ધીરે 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 પોતાના સ્વભાવમાં આવી ગયા. ક્યાં આવી ગયા? પરમાત્મા વ્યાપક છે. કેવો છે? એના વિના કોઈ જગ્યા ખાલી. પણ આપણને જે આ ભ્રાંતિઓને છે ને, ભ્રમણાઓને, એને હિસાબે આપણને એનું દર્શન થતું. બાકી આપણે કળયુગ ને બધું કહીએ ને, એ છે એમ જ છે. ખરેખર પરમાત્મા સિવા કાંઈ છે નહીતર. આ તમે વિચાર કરો, આ વનસ્પતિ બધી ખૂંપણો કાઢી રહી છે, વાયુ બધાના પવન નાખી રહ્યો છે, વરસાદ આવી રહ્યો છે. આ બધું તમે જોવ ને તો નરસિંહ મહેતાને આનું દર્શન થયું ને એટલે રાસ, અખંડ રાસ જોયો. કયો જોયો? એને અખંડ રાસ દેખાણો. આપણને શું દેખાય? અખંડ રાસ દેખાય. અખંડ રાસમાં એની સુરતા લાગી ગઈ. એક કાનને એક ગોપી, એક કાનને એક ગોપી. અખંડ રાસ હાલી જ રહ્યો છે. આ રાસ બંધ થયો પણ ક્યારે આપણી દ્રષ્ટિમાં આવતું નથી. એટલે મને એમ થાય કે હું દાસભાઈ ને ઘેરે આવ્યો તો ઠીક છે, વ્યવહારિક દ્રષ્ટિએ બરોબર છે, હકીકતમાં આવું નથી. જો હકીકત જોવા જઈએ ને તો આપણે છે એમ જ છે. એમ સદગુરુના શબ્દ ઉપર જેણે વિચાર કર્યો છે
તો આ તો બધી મને ઊભી થયેલી ભ્રાંતિ છે, આ મારી ભ્રમણા છે, આ મારી ભ્રમણા નહીં ભાંગે, આ મારો ભ્રમ નહીં તૂટે, ત્યાં સુધી ભવના ફેરા નહીં મટે. મોટા મોટા જોગેશ્વરો ધ્યાનમાં બેઠા તોય વાલો એને સપને નો આવે, સપને નો આવે. તમે પહેલી ભૂલ તો એવી છે, તમે પરમાત્માને તમારાથી જુદો માનો એ ભૂલ. આપણને ગણતા નથી, ગણતાની મોટામાં મોટી ભૂલ. પરમાત્મા તમારાથી એક રજ ભાર સેટો નથી. કેટલો? આપણને નથી ગણતાની મોટામાં મોટી ભૂલ છે. આપણને ઓળખતા નથી એ બીજી ભૂલ છે. આપણે આ દેહ દ્રષ્ટિ માનીએ છીએ. હું દેહ દ્રષ્ટિને આપણે દેહ માની લઈએ છીએ. આપણે હકીકતમાં છીએ. જ્યારે આ સમજણ આવી જાય એટલે જ્યાં બેઠા ત્યાં તમે ઠરી જાઓ. શું ઠરી જાઓ? તમે તમારા ઘરમાં આવો. ક્યાં આવો? એવી રીતે પરણીને સુરતા શબ્દને નાર પધાર્યા પોતાના ઘરની અંદર આવી જાય. જ્યાં સુધી આપણે આપણા ઘરની અંદર નહીં આવીએ ત્યાં સુધી શાંતિ મળશે. આપણી ઘરની અંદર ન આવવા દેતો હોય તો આપણી વૃત્તિઓ પલે પલે ઉઠી જ રહેશે. જેને જેને આ સત્યનું ભાન થઈ ગયું છે, જનક રાજા ખડખડાટ દાંત કાઢે છે, આશ્ચર્યનું આશ્ચર્ય આ તો હતું જ. તો મારી દ્રષ્ટિ ત્યાં પૂગી. પરમાત્માની અંદર કોઈ વિશેષણ છે એની સરળ છે. કેવો છે? આપણે વિશેષણ છે ને એને જોવું. જે નિરંતર આપણી અંદર પડ્યું છે એની પર આપણી દ્રષ્ટિ જાહે. તમે છો જ એની આપણે નિરંતર અવગણના કરીએ છીએ. અવગણના કર્યા કરીએ ને આપણે ગોતવા નીકળ્યા. પરમાત્માને ગોતવા નીકળ્યા એ બીજી ભૂલ છે. હા, ક્યાં છે? મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું, ગુરુગમ મળતા સર્વે. મારા મનની અંદર તપાસ કર્યો, મને જ્ઞાન થઈ ગયું. જ્ઞાન કોનું થયું? પોતાનું, બીજાનું. જેને આ જ્ઞાન થઈ ગયું છે પોતાનું, એ કોઈ પણ જગ્યાએ કદાચ દેહ છોડે તો એની કોઈ અવગતિ થતી. કબીર સાહેબ ને એ સમયમાં કોકે કીધું કે કાશીની અંદર દેહ છોડે તો મુક્તિ થાય, મગધમાં દેહ છોડે તો મુક્તિ થાય નહીં. સંતો ક્રાંતિકારી હોય, કબીરે મગધમાં દેહ ન છોડ્યો. તમારી જગ્યા એ કોઈ લેવા દેવા, તમે ક્યાં રોકાણ છે તમારું એની ઉપર મહત્વ છે. આપણે શું જોઈએ? ઉપરનું જોઈએ, ભીતર જોઈ શકા. જેને ભીતર જોયું ને એને કાંઈ જોવાનું રહ્યું. જ્યારે જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર નાના હતા, એના પિતાને જેલમાં પૂર્યાની ખબર હતી ને અષ્ટાવક્ર નાના ને એમાં જ્ઞાન થઈ ગયું હતું એને. પણ હવે ઓલી તો પંડિતોની સભા, ભાઈ પંડિતો હાલવા ન દે કોઈ વાતે. રમતા રમતા કોકે કહી દીધું તારા બાપાને જેલમાં પૂર્યા. આને ખબર પડી ની માને કે મારા બાપા ક્યાં છે? તો ક્યાંય નહીં, કે ક્યાંક ગયા છે એમ કીધું. તમે હાસુ કયો? તો કે ભાઈ જનકના દરબારમાં એને પૂર્યા છે જેલમાં, અને પંડિત બંદી બધા એને હરાવે છે. એને કોઈ શાસ્ત્રાર્થમાં હરાવી શકતું નથી. માં મને જવા દે નહીં. કે અરે બેટા તારી ઉંમર, જ્ઞાનને ઉંમર ને હું લેવા દેવાય કે. અરે પણ માને બોલવા ન દે, પણ જ્ઞાનને ઉંમર ને હું લેવા દેવાય કે. અરે બેટા તારું શરીર, અરે શરીરને જ્ઞાન ને હું લેવા દેવા. તો કે બેટા તારા મામાને લેતો જાજે આરે. કઈ વાંધો નહીં, ભલે આવે. હવે પેલા તો જનક રાજાના દરબારમાં એને જવાની રસ્તો તો મળવો જોઈએ ને. ગમે એમ કઈ રસ્તો મેળવો એટલે પંડિતોની સભા બેઠી હતી. એટલે જનક રાજાનું શરીર 8 અંગ વાકું હતું. પડી ગયા એટલે ઓલા બધા
પંડિતો દાંત કાઢ્યા ને એટલે જનક રાજા ઉભા, અષ્ટાવક્ર ઉભા થઈને ડબલ દાંત કાઢ્યા. જનક રાજા મૂંઝાણા કે આ પંડિતો એ દાંત કાઢ્યા એ તો બરાબર છે, પણ આને કેમ દાંત કાઢ્યા? એટલે કે મારો પ્રશ્ન છે કે આને તો બધા દાંત કાઢ્યા, તમે પડ્યા ને દાંત કાઢ્યા, પણ તમે કેમ દાંત કાઢ્યા? તો મને તો એમ હતો જનક તો જ્ઞાનીઓની સભા લઈને બેઠો છે. આ જ્ઞાન છે ને એ તો સોળે ધાડે હાલે છે, જો જ્ઞાનની તાકાત છે. મને તો એમ હતું કે જનકની સભામાં બધા જ્ઞાનીઓ છે, આ સમારની સભા છે. એ કે આમ કહી દઉં રાજાને કેવું એટલે આત્મામાં હોય એ કહી શકે, ન કહી શકે. શું કીધું? મને તો એમ કે જનકની સભામાં બધા જ્ઞાનીઓ બેઠા છે, તો બધા સમાર બેઠા છે, બધા આવા. તમે મારા શરીર બનાવ્યું છે એના ઉપર શંકા કરી છે. અને જનકને લાઈટ થયો, તમે મારું સાંભળવું જોયું. શું જોયું છે? તમારું શું જોવે? ચતુરાઈ સુલે પડી, કુએ પડ્યો આસાર, સત્ય વસ્તુ ન જાણે તાંગડી ચારે વરણ. આપણે સાંભળવું જોઈએ તો એ થાય. શું થાય? આખો દિવસ આપણે સાંભળવું જોઈએ. જો હાસો સત્સંગ તમને કોઈ ક્રિયા નો આપે, મારીને તમારી ભૂલ જ ભાંગે. શું ભાંગે? ભૂલ કાઢે નહીં, પણ ભૂલ ભાંગે તો માનવું કે હાસો સત્સંગ હતો. ભૂલ ભાંગી નાખે, ભ્રમણાને ભાંગી નાખે. આપણી ભૂલ છે કે આપણે સાંભળવું જોઈએ છે. જયારે આ જનકને એમ થયું કે મારા પ્રશ્નનો જવાબ આપશે, એટલે જનક રાજાએ ઉભા થયા કે મારો એક પ્રશ્ન છે. એ કે જણાવો. મને સપનું આવ્યું. એ કે સપનામાં એક રાજાએ સડાઈ કરીને હું ભિખારી થઈ ગયો, હારી ગયો, ભિખારી બની ગયો. ભિખારી બન્યો ને મને લાગી ભૂખ, કઈ ખાવા મળે નહીં ને એટલે ક્યાંકથી થોડાક ચોખા ને મગ લાવ્યો. મગ લાવીને મેં ખીચડી બનાવી. ખીચડી પાકવા આવી તો આખલા બાંધતા આવ્યા. એ આખલા બાંધ્યા અને ખીચડી ઢોરાઈ ગઈ. મારી નીંદ જાગી ગઈ. તો આ ભિખારી હતો એ હાસુ કે રાજા હતો એ હાસુ? અષ્ટાવક્ર કે જવાબ જોતો હોય તો હેઠે આવવું પડે. ક્યાં આવવું પડે? રાજા થઈને જવાય? આ રાજા થઈને જાણવું હોય તો જણાય એવું? હોય હાંભેલા ખાંડો પણ રહી ગયો આપણને. આ સાકી નહીં પણ મારો સાખો. સો હાંભેલે ખાંડો પણ રહી ગયો આપણને. તમારે જવાબ જાણવો હોય તો હેઠું આવવું પડે. એની વાત નથી, અષ્ટાવક્રની વાત નથી, જનકની વાત. કોની વાત ચાલે છે? આપણી. આ તો કાંટો કાઢવા માટે કાંટો લેવો પડે. કાંટા વગર કાંટો નીકળે નહીં. ત્યારે એને શું, ઓહો, રાજા જનકને તો રાજા જનકના એક અહંકાર ઉપર જ ઘા મારે છે અષ્ટાવક્ર. શું કરે છે? તમારે જવાબ ઉડતો હોય તો હેઠા આવો. રાજા થઈને જડ્યા, હેઠા બહી ગયા. ભાઈ ગરજ છે ને, ગરજ વગર જ્ઞાન થાય. ગરજ હતી એવી. મારો પ્રશ્ન છે કે હું સપનામાં ભિખારી બન્યો એ હાસુ કે રાજા હતો એ હાસુ? બે ખોટું કરી, બે ખોટું. તો કે તમે અટાણે રાજા છો, ભિખારી છો? તો કે નહીં. એક અવસ્થા ન હોય તો ખોટું કહેવાય. તમે સપનામાં ભિખારી હતા તે રાજા હતા? તો કે નહીં. તમે ભિખારી થઈ ગયા કીધું કોને? આ પ્રશ્ન છે ભાઈ. 3.5 મણ સૂતર ગુથવાનું જેનો હાથ નો લાગે તાર, શું કરે બુદ્ધિ બાપડી જેના ઘટમાં ગોત અંધકાર. નો થાય અંતર ઉકેલ જ્ઞાની સદગુરુ વિના. બુદ્ધિ બાપડી, બુદ્ધિની તાકાત નથી કે એને ઓળખી શકે, કારણ કે બુદ્ધિ એનાથી નીચી રહી છે, આત્મા એનાથી ઉપર છે. ઓહો, તમે ભિખારી થઈ ગયા, તમને કીધું પણ નહીં હવારે હું ભિખારી હતો એમ. ને અત્યારે તમે રાજા છો ને એને પણ એ જાણે છે, એટલે કીધું છે એવો દા જાણે ને તો અમે જાણીએ રે. એવો દા જાણે ને તો અમે જાણીએ
જાણીએ હે વર રાધાજી નો તો વખાણીએ રે વર રાધાજીનો તો વખાણીએ રે ઓદા જાણે એને તો અમે જાણીએ રે હે યોધા જાણે એને તો અમે જાણીએ હે કાંઈક જાણ્યા નરસિંહ મહેતા નાગરે રે હે કાંઈક જાણ્યા નરસિંહ મહેતા નાગરે હે ઊંડી લખી તે કોરા કાગળીએ રે ઊંડી લખી તે કોરા કાગળીએ રે ઓદા જાણે એને તો અમે જાણીએ રે હે યોધા જાણે એને તો અમે જાણીએ હે વર રાધાજી નો તો વખાણીએ રે વાર રાધાજીનો તો વખાણીએ રે ઓદા જાણે એને તો અમે જાણીએ રે હે યોધા જાણે એને તો અમે જાણીએ હે કાંઈક જાણ્યા સગાડ સાવાણીએ રે હે કાંઈક જાણ્યા સકાળ શ્યાવાણીએ હે કુંવર ખાંડો સંગાવતી રાણીએ રે કુંવર ખાંડો સંગાવતી રાણીએ હે ઓદા જાણે એને તો અમે જાણીએ હે રે યોધા જાણે એને તો અમે જાણીએ હે ગુણ ગાઈ ગે મલ રસ માણીએ રે હે ગુણ ગાયો કે મલ રસ માણીએ હે ઓદા જાણે એને તો અમે જાણીએ રે હે યોધા જાણે એને તો અમે જાણીએ પ્રશ્ન કર્યો ગેમલદાસ મહારાજ થઈ ગયા ને કીધું એ જાણે એને અમે જાણી લીધો કોને જાણ્યો આ પ્રશ્ન પડ્યો છે શું પડ્યો છે જનકનો જવાબ આપે છે અષ્ટાવક્ર ત્યારે અષ્ટાવક્ર એ જનકને આપ્યું ને જ્ઞાન ત્યારે બધી ભ્રાંતિ તૂટી ગઈ કારણ કે પાત્ર તૈયાર હતું દેહ સતા વિદેહી કહેવાના કેવા કહેવાના દેહ સતા દેહાતીત વર્તે એવા સંતને અગણિત છે વંદન છે વારમ દેહ સતા વિદેહી કેવા વિદેહથી પર જેની દશા છે એ જણાવી દીધું કે ભાઈ તું આ નથી તું આ છો સદગુરુએ હું ઈશારો કર્યો છે તું આ નથી તું આ છો જ્યારે એ ભાન થયું એને ત્યારે બે તૂટ્યું હું તૂટી ગયું ભ્રાંતિ હતી તૂટી ગઈ કારણ કે જ્યારે બધી અવસ્થા તૂટી જાય એટલે કીધું ઓધા જાણે એને અમે જાણીએ કારણ કે બધું તમારી અંદર તનનું જાણે મનનું જાણે ધનનું જાણે હું શીતની ચોરી કરું ને એ પણ જાણે એક સેકન્ડમાં જાણી લે બધું આ આત્માની તાકાત છે મન નથી ખબર પડતી ને એને પણ એ જાણે હે મન કઈ આવડતું નથી ને પણ એ અંતર્યામીથી નથી અજાણ્યું દાખે દેવ આવો જીવતો જાગતો પરમાત્મા બેઠો છતાં મને કે કઈક આપ લે જીવતો જાગતો છે કાચના રમકડાથી ક્યાં સુધી રમશો ભૂતોના સંગમાં તમે ક્યાં સુધી ભમશો ઓળખી લે અસલ સ્વરૂપ પડ્યું છે તમારી મારી અંદર તમારી અંદર સંકલ્પ ઉઠે ખોટા વિચારો આવે છે જે કણ પણ થાય છે એ એનાથી અજાણ્યું છે તમે પોતે છો આનું જેને જાણ થઈ ગયું આ 5 કોષ છે ને આની અંદર એને પણ તમે જાણો વૈભવ વિલાસ આપ્યા છે ને એને પણ તમે જાણો
તમારી ગાઢ ઊંઘ આવે છે એને પણ તમે જાણો છો, આપણને ખબર, આપણે એને ભૂલી ગયા છે. હું સદગુરુએ ભૂલી ગયા છે એનું ભાન કરાવ્યું. શું કરાવ્યું? તમારી પાસેથી કઈ, તમારી અંદર કઈ ઉમેર્યું નથી, તમારામાંથી કઈ બાદ નથી કર્યું, તમારામાં હતું એમ બતાવી દીધું. હું બતાવી દીધું? પેલા છે એમ છે, આ તો તને ભ્રાંતિ થઈ છે, આ ભ્રમણા થઈ છે, એટલે તું તને ઓળખતો નથી. જ્યારે આને ઓળખી ગયો, ઓધા જાણે એને તમે અમે જાણીએ, તો ક્યાં ઠેરાવશો હરીને તમે? ત્યાં જ્યાં ઠેરાવું ત્યાં હરી. આ જ્યારે જેને ભાન થઈ ગયું છે, સહજ જ્ઞાન થઈ ગયું. શું થઈ ગયું? બધી ભ્રાંતિ તૂટી ગઈ. જ્યાં બેઠો ત્યાં આનંદ છે, કોઈ હરખ નથી, કોઈ શોક નથી, કોઈ ઈચ્છા નથી ઉઠતી કે મારે આમ જ કરવું છે. ત્યાં બેહાય તો ઠીક ને વાં બેહાય તો ઠીક છે. પ્રશ્ન મટી ગયો છે. શું મટી ગયો છે? આને કહેવાય બાદશાહ કહેવાય. શું કહેવાય? સ્વામી રામતીર્થ કે બાદશાહ નહીં, બાદશાહ. આપણે તો માયલા જતા હોય કેટલી દુકાનમાં જઈને ન જોતું હોય તો ખરીદી કરી આવે જ. ન જોતું હોય તો આમ હાયલા જાય તો નક્કી કરવું. આમ આપણી દ્રષ્ટિ ફેરા જ કરે. શું કરે? તો જેને પોતામાં તૃપ્તિ થઈ ગઈ, પોતામાં સંતોષ આવી ગયો, પોતામાં શાંત થઈ ગયો. શું થઈ ગયો? કઈક જાણ્યા નરસિંહ મહેતા નાગરે, કઈક જાણ્યા બુકુરા જાણ્યા નથી, તો કઈક જાણ્યા નરસૈયા. ઊંડી લેખી કોરા, એટલા કોરા કાગળમાં જ ઊંડી લખાય. શું લખાય? લખેલામાં લખાય. કઈ મોહનભાઈ થોડું લખ્યું છે? ક્યાંય કઈ લખ્યું હોય મને બતાવો. એટલે ભ્રાંતિ ઉભી થઈ છે. શું ઉભી થઈ છે? ઊંડી લખી હતી કોરા, કોરા કાગળમાં ઊંડી લખી દીધી, અને ઓલાને સેટ કરીને સ્વીકારવું જ પડ્યું. કઈક જાણ્યા સગાડસા વાણીએ, શેઠ સગાડસા વાણીએ જાણી લીધા ને, એને પછી કુંવર કોને વરંધો ફાંડો સંગાવતી રાણીએ જાણી લીધા હતા. આને જેને જાણી લીધો છે, જેને જીવનમાં સમજાણું છે, એનું જીવન ઠરી ગયું છે. એનું જીવનમાંથી આજે નીકળી ગયું, કાલે નીકળી ગયું, થયું નીકળી ગયું, થાહે નીકળી ગયું. ક્યાં આવી ગયો? શેમાં આવી ગયો? હતો ન્યા, હતો ન્યા આવ્યો. કેને કહેવાય? ભ્રાંતિ તૂટી ગઈ, બધી કલ્પના તૂટી ગઈ. આ તો જગ સપને में हिरला लुटाया. આ આતમ હિરલો ક્યાં લૂંટાઈ ગયો? સપનામાં લૂંટાઈ ગયો. સપનામાં આપણે દોડ્યા જાય છે. આપણે પેલા તો આપણે ક્યાં ઠેરામણું નથી થતું. ઠેરામણું ક્યાંક કરવું પડે ને. અહીંયા આવ્યો તો આપણે બેહવાનું દીધું કે નહીં? પોતામાં ઠેરામણું થવું જોઈએ. એક ક્ષણ માટે ઠેરાવા દેતું. એટલે આ જ્ઞાનની ઉપર ખૂબ વિચાર કરવો. પહેલેથી લઈને આયલું જાવ કે જ્ઞાન વસ્તુ શું છે. બસ મને જ્ઞાન થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, એમ ભ્રાંતિમાં પડવું. આયલું જ જાવ કે હું વસ્તુ આપી છે મારી અંદર છે. ફાઇનલ વાત છે. હું તો ફાઇનલ નહીં પણ 110% કહું. તમારી અંદર જ છે પરમાત્મા. બરોબર? તમારું સ્વરૂપ જ એ છે. ભ્રાંતિ તૂટે ત્યારે, ભ્રમણા તૂટે, આ પડદા તૂટે. આપણે મંદિરમાં જાય ભગવાનના દર્શન કરવા, પડદા જટાવીએ છે ને, સદગુરુએ પડદા તોડી નાખ્યા. પડદા તૂટ્યા ને ખીલી, પાંખડી આભલિયામાં ઉગ્યા, બાણ આવો આદેશ, ગુણ ગાય ગેમલ રસ, ગેમલ રાસે આ રસ ને પીધો. આ રસ કોને કોને પીધો છે? સુખદેવે બહુ પીધો, ધ્રુવે પીધો, પ્રહલાદે પીધો. હરિરસ કહેવાય. અને શું કહેવાય? બેઠો બેઠો ની મસ્તી ચડે. કબીર સાહેબે શું કીધું? ધીરે ભજનમાં મસ્ત રહેના, જેને લાગ્યા શબ્દના, જેના પ્રેમે વિંધાઈ ગયા. ધીરે ભજનમાં મસ્ત રહેના, મસ્તી ચડે ભજનમાં. હું એક દ્રષ્ટાંત આપી દઉં, પણ 5-10 મિનિટ વધારે લેવાય તો કઈ વાંધો નહીં. પણ મને હવે યાદ આવ્યું છે, કારણ હવે રેવાય નહીં આમાં, કે મસ્તી ચડી એવી. એટલે પોતાની મસ્તી છે એ વાત અલગ છે આખી. તાનસેન એવો ગવૈયો કે રાજા કે તાનસેન તારા જેવો કઈ ગાતું નહીં હોય આ વિશ્વમાં. મારા ગુરુ પાસે હું એટલું નથી.
કે એમ ઈ કે પણ તું જો તારું ગાયન તો જો ઈ કે મારા ગુરુ પાસે હું એટલો પણ સૌ તો તારા ગુરુ ના રાજમાં બોલાય તો કે ઈ તો વાંધો છે. તારા ગુરુ ના રાજમાં બોલાય તો કે ઈ વાંધો છે. કેમ તો કે ન્યા જાય એમ નહીં, આપણે કહીએ ઈ કરે. એમાં કઈ પ્લાન બુદ્ધિમાં નથી. જો તાનસેન બુદ્ધિમાં નથી, ક્યાં છે? બુદ્ધિથી પર છે તાનસેન ના ગુરુ. એટલે આપણે કઈ એમ ન કરે, અવધૂત દશા કહેવાય એને. હું એને મસ્તી આવે ત્યારે કરે. તમારે ગરજ હોય તો એની રાહે ઉભો, તમારે ગરજ હોય તો ન્યા રાહે. રાજાને તો ગરજ હતી એટલે એની ઝૂંપડી પસવાડે આમ તાનસેન ને રાજા બે બેઠા. રાતના 3 વાગ્યા હતા. 3 વાગ્યા ને આને બરોબર જાગ્યા. જગત હુતું હોય ને ત્યારે સંત જાગે. શું જાગે? પ્રકૃતિ હુતી હોય ત્યારે શું હુતી હોય? એટલે આને મસ્તી ચડી એટલે પરમાત્મા એક તાર સાધ્યો. એક તાર સાધ્યો ને કોઈ સ્વાર્થ નથી, કાંઈ નથી. એક સાર સધાણો ને સૂર નીકળ્યા. એટલે વાતાવરણ રોકાઈ ગયું. આખું વાતાવરણ એને સાંભળવા રોકાયો. બધું વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું. આ બેના મન રોકાઈ ગયા એ ખબર રહી. આંખમાંથી આહુડાની બેને ધાર થાય છે. અને તાનસેનના ગુરુએ પરમાત્મા એક તાર સાંધ્યો. ત્યારે એનું ગાયન પૂરું થયું એટલે પગમાં પડ્યા. તાનસેનને કે પણ તારે ને તારા ગુરુમાં એટલો કેમ ફેર? તો કે હજી નો સમજાણું. તો કે નહીં. તો કે હું તમને રીઝવવા હાટું મહેનત કરું છું. રાજાને રીઝવું છું ને, તો ઓલો પરમાત્માને રીઝવે છે. જમીન અને આસમાનનો ફેર છે. કેટલો? હું તમને રીઝવવા મહેનત કરું છું, પરમાત્માને રીઝવું છું. પીયું નામ પરમાત્માને રીઝવે છે. એટલે એમાં તો એની કોઈ એની અપેક્ષા નથી, કોઈ એની ઈચ્છા નથી, કોઈ એનું કારણ નથી, કોઈ પક્ષ નથી. બધું મટી ગયું છે એમાં. પરમાત્મા એટલે તાર પ્રેમ કહેવાય. એને શું કહેવાય? એટલે કીધું પ્રેમ સબ કોઈ લગ કહે, પ્રેમ ન જાણે કોઈ. પ્રેમ જાણે તો જગમાં જુદો રહી નહીં. પ્રેમ લાગી ગયો છે એને. હું આવું જેને મસ્તી લાગી ગઈ છે, આવો રસ જેને પીધો છે. સાખતડા મૂંગા ભયા પીવતડા મરી જાય. એક રતી ઘટમાં સંતરે તો નક્કી અમર લોક. એક ખાલી એટલો જ પીવાનો છે. એક છાંટો અડી જાય ને, થોડો પોતાનો રસ. હું આપણે ક્યારેક આપણે બે હતા હોય ને થોડું ફેરવી નાખાય, સમય તો મળી જાય. આપણે ક્યાંક ગલ્લે જાતા હોય, ક્યાંક બેહતા હોય, આપણે સમય તો અડધી કલાક તો કાઢી શકીએ ને. એ બેહવાનું ખાલી. એવું કહું છું, કઈ કરવાનું નથી કરતો, ખાલી બેહવાનું. હું કહું એ બેહવાનું ખાલી. હું થાય થવા દેવું. એ મસ્તી આવે. કારણ કે પડદા તૂટી જાય. આ રસ ધ્રુવે પીધો, પ્રહલાદે પીયો, ઓર પિયા રોહિદાસ. દાસ કબીરાએ તો ખૂબ પીધો. પાછો પીવાની આ રામ રસ એસો હે મેરે ભાઈ, તો પીવે મદન બની જાય. આ પીવે એને મસ્તી સડે, એને જન્મ મરણ મટી જાય. ખબર છે? તો તમે, હું એમ કહું કે તમે અસ્ત્રી નથી તો ક્યાં તમારા મનમાં જ છે. પછી એને જન્મ મરણ જ નથી તો મટવાનો પ્રશ્ન જ ક્યાં છે? પછી સમજાય ને? તમારો પ્રશ્ન જ આખો મટી જાય છે. પછી ક્યાં પ્રશ્ન રહે છે? આની મસ્તી છે આ રસની. એટલે બધા પરમાત્માના ખૂબ ગુણ ગાયા છે. સેજે છે જે હું તો પાસ આ કડી કાળની અંદર અમે તો આ 10 દિવસથી સત્સંગ હાલે છે. બધા સાંભળવા વાળા અમને એમ થાય કે આજે નહીં થાય, કાલે અમે 4 વાગ્યા સુધી હતા. કોઈ પછી ના કોઈ થાકતા જ નથી નું પ્રમાણ આ મળે છે કે આ બધા પરમાત્માનો રસ તો પીએ છે. કોઈ કહી શકે છે, કોઈ કહી નથી શકતા. પરમાત્માનો રસ પીજો, ખૂબ સત્સંગમાં જાજો, આની અંદર હાજરી પુરાવજો. કારણ કે હાજરીના પણ માર્ક મળશે. તમને જાણાય, તમને સમજાય ન સમજાય તમારો પ્રશ્ન. અંદર બેઠો એ અભણ છે, એ બધું જાણે છે, બરોબર. તમારો પ્રશ્ન જ મટી જાય. બસ મારે હાજરી પૂરી નિષ્ઠાથી. એટલે પરમાત્મા તો અંદર હોતા રાખે. આ વારે અવસર મળશે. ના ખૂબ સત્સંગ કરજો. બીજું બધું ના કરતા સત્સંગ કરજો. સત્સંગ કર, સંત સમાગમ નિશ્ચિંત કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી પૂરું કરી ગુરુ શરણમાં રેજીએ, લીજીએ શબ્દને તોડી.
દાસ સતાર કે પછી વાગે બ્રહ્મની ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલ છે જેનું મોલ તોલ કે માફ થઈ શકે એવું નથી. કેમ કે આજનો અમારો છેલ્લો દિવસ હતો એટલે અમારે વાત થઈ હતી 5-10 મિનિટ વહેલું વધારે, કારણ કે અમને કાલનો સ્વાર્થ હોય ને કાલ કદાચ ન આવે કઈ વાંધો નહીતર અમે 11:30 ને 5 થાય ને હું છૂટા કરતો બરોબર. પણ મને એમ દાંત થઈ ગયા એક હવે કાલ તો કઈ વાંધો નહીં મેં કીધું. એટલે આવું છે આ મહાત્મા કે જન્મ દે તો પાછો આ બધાને હારે મોકલી દે એટલે અમારો વાંધો ન આવે એમ. હારે પાછો સત્સંગ થાય, જન્મ જન્મ અમને પરમાત્માનું પદ મળે કે જાણીએ અને એના ગુણ. સદગુરુ મહારાજ